ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આપણે હવે સ્વાધ્યાય 2.2 માં આગળ વધીશું. એમાં મેં તમને હોમવર્કમાં ત્રીજો ક્વેશ્ચન આપેલો હતો. તો આપણે પહેલા ત્રીજો ક્વેશ્ચન કરીશું. ત્રીજા ક્વેશ્ચનમાં શું આપેલું છે કે ભાઈ સમદ્વિબાજુ ત્રિકોણના પાયાનું માપ 4/3 સેન્ટીમીટર છે. તો આપણે પહેલા સમદ્વિબાજુ ત્રિકોણને દોરીએ. એના પાયાનું માપ કેટલું કીધું? 4/3. સમદ્વિબાજુ એટલે એની બે બાજુઓના માપ કેવા હોય? સમાન આપેલા હોય. પછી એમાં આપણને શું વાત કરેલી છે કે ભાઈ તો ત્રિકોણની પરિમિતિ આપેલી છે. પરિમિતિ આટલી હોય તો એની જે સમદ્વિબાજુ છે, જે બાકીની બે બાજુઓ છે, એના આપણે માપ શોધવાના છે. તો કેવી રીતના આપણે માપ શોધવાના? તો આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે ત્રિકોણની બાજુનું માપ x છે. તો બીજી બાજુનું માપ x થાય. તો ત્રિકોણની પરિમિતિ તો આપણને ખબર જ છે. પરિમિતિ એટલે શું કે વર્તુળ, ત્રિકોણ, કોઈ પણ વસ્તુ હોય, ચતુષ્કોણ, પંચકોણ, ષષ્ઠકોણ, અષ્ટકોણ, એની કિનારાની લંબાઈ. તો આપણે કિનારાની લંબાઈ શોધવી તો શું આવે? ત્રિકોણની પરિમિતિ બરાબર શું આવે? ભાઈ x ધારી એટલે x ત્રીજી બાજુનું માપ આપેલું છે 4/3. હવે આપણને ત્રિકોણની પરિમિતિ પણ આપેલી છે. શું છે? 4/2/15. એટલે શું થાય? 4/2/15 એટલે 15 ચોકું 60. 60 ને 2 62. 62/15 આવે. અને અહીંયા આપણે શું થાય? x + x એટલે 2x + 4/3. તો હવે અહીંયા આપણે શું કરવાનું થશે? અહીંયા લસા લઈ લઈએ તો 62/15 બરાબર 2 તેરી 6x + 4/3. તો અહીંયા ઉડી જાય તો અહીંયા કેટલા વધ્યા? 5 વધે. હવે આપણે શું કરવાનું છે? આગળ વધીએ તો 62 એમને રાખીએ. અહીંયા કેટલા થાય? 6 × 5 = 30 x અને 4 × 5 = 20. સમજાણું? તો અહીંયા શું કરવાનું થાય? 4 × 5 = 20. તો હવે આપણને શું મળશે? 20 ને બરાબરની આ બાજુ લઈ લઈએ તો 30x = 62 - 20. તો આપણને કેટલા મળ્યા? 30x = કેટલા? 42 મળ્યા. તો હવે આપણે x ની કિંમત શોધવાની છે કે ભાઈ x = 42/30. તો હવે શું આવે? અહીંયા 21 દુ 42 ને અહીંયા 15 દુ 30. 3 × 7 = 21 ને 3 × 5 = 15. તો આપણને x = 7/5 મળ્યા. સમજાણું? તો અહીં આપણે નથી કર્યું. શું કર્યું છે આપણે? 2x + 4/3 છે. તો પછી પેલા લસા આપી દીધો એટલે શું થયું? 6x + 4/3. પછી ભાગ ઉડાડી દીધા તો અહીંયા આવ્યા 5. 5 ને ગુણી નાખ્યા 6 × 30 4 × 20. 20 ને બરાબરની આ બાજુ લઈ લે એટલે 62 માંથી 20 દે તો 42 વધે. પછી x ને એકલો કરીએ એટલે 42/30 થાય. પછી ભાગ ઉડાડે તો x ની કિંમત આપણને શું મળી? 7/5. એટલે આ બંને બાજુઓનું માપ શું છે? 7/5 7/5 અને આનું છે 4/3. તો હોમવર્કનો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. તો હવે ચાલો આપણે આગળ વધીએ. છે શું હવે એના પછીનો 11મો દાખલો કે ભાઈ ક્વેશ્ચન 11 શું છે કે ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના અને ભરત કરતા, જો ખાસ ધ્યાન રાખજો, ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના. કોની સાપેક્ષે વાત થઈ? ભરતના પિતાજીની સાપેક્ષે વાત થઈ, નહીં કે ભરતની સાપેક્ષે વાત થઈ. કોની સાપેક્ષે વાત થઈ? ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ. આપણે કંઈ નહીં કરવાનું. ધારો કે ભરતના પિતાની ઉંમર x વર્ષ છે, ઈ જ લખવાનું. ધારો કે ભરતના
પિતાની ઉંમર x વર્ષ છે। હવે શું કીધું આપણે કે ભાઈ ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના છે અને ભરત કરતા 29 વર્ષ મોટા છે। જો ત્રણેયની ઉંમરનો સરવાળો 135 થતો હોય તો ત્રણેયની ઉંમર શોધવાની। તો હવે દાદાની ઉંમર લખી। દાદાની ઉંમર કેટલી છે કે ભરતના પિતા કરતા 26 વર્ષ મોટા છે। તો હવે લખીએ ભરતના દાદાની ઉંમર x + 26 વર્ષ અને ભરતની ઉંમર શું થાય x - 29 વર્ષ। કારણ કે આપણે કોની સાપેક્ષે વાત કરીએ છીએ ભરતના પિતાની સાપેક્ષે। ત્રણેયની ઉંમરનો સરવાળો આપેલો છે તો વાંધો નહીં આપણે ત્રણેયની ઉંમરનો સરવાળો કરી નાખીએ કે ભાઈ x + x + 29 પ્લસ x માઈનસ અહીંયા x + 26 અને x - 29 બરાબર 135। તો x + x + x એટલે 3x અને 26 માંથી 29 બાદ કરો તો કેટલા વધે -3। તો અહીંયા કેટલા વધ્યા 135। તો હવે શું કરવાના 3x બરાબર 5 6 7 8 એટલે 9। તો 3x + 3 એટલે કેટલા થાય 138 8 9 10 11 ને 12। તો હવે આપણને x બરાબર કેટલા મળ્યા 138 ના છેદમાં 3। તો 3 ચોક 12 1 અને 3 6 18 x બરાબર કેટલા મળ્યા 26। x એ શું છે ભરતના પિતાની ઉંમર। તો અહીંયા આપણે x બરાબર કેટલા લખવાના 46 વર્ષ। ઈ કોની ઉંમર છે ભરતના પિતાની। હવે અહીંયા શું લખવાનું થાય 46 + 26 બરાબર 6 × 12 1। તો કેટલા આવે 4 ને 5 ને 7 કેટલા વર્ષ 72 વર્ષ કોની છે ભરતના દાદાની ઉંમર। અને હવે ભરતની ઉંમર શોધવી હોય તો 46 - 29 તો કેટલા થાય 46 માંથી 26 જાય તો 26 46 માંથી 26 જાય તો 20 ને 17 વર્ષ કોની છે ભરતની ઉંમર। હવે 17 + 72 + 46 કરો એટલે તમને શું મળશે 135 મળશે। સમજાણું 46 - 26 એટલે રેડ કેટલા મળે 17 વર્ષ। તો હવે આપણો 11મો ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ ગયો। તો હવે આપણે આગળ વધીએ કે ભાઈ હવે શું છે 12મો ક્વેશ્ચન કે 15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતા 4 ગણી થાય। તો રવિની હાલની ઉંમર શોધો। તો આપણે કઈ નથી કરવાનું શું કરવાનું છે ક્વેશ્ચન 12 માં કે ભાઈ 15 વર્ષ પછી કે ભાઈ ધારો કે રવિની હાલની ઉંમર કેટલી છે x વર્ષ છે। તો 15 વર્ષ પછી કેટલી થશે આપણે લખી લઈએ કે ભાઈ ધારો કે રવિની હાલની ઉંમર x વર્ષ છે। તો 15 વર્ષ પછી રવિની ઉંમર 15 વર્ષ પછી x + 15 થાય ત્યારે કેટલી ઉંમર થાય છે કે ભાઈ હાલની ઉંમર x વર્ષ છે અને 15 વર્ષ પછી એની કેટલી ઉંમર થાય છે કે ભાઈ 4x થાય છે।
સમજાણું? તો હવે આપણે કંઈ નથી કરવાનું, તો આપણે શું કરવાનું છે કે ભાઈ રવિની હાલની ઉંમર શોધવાની છે. તો આપણને સમીકરણ મળી ગયું. તો આપણે શું કરવાનું, x 15 બરાબર 4x. તો 15 4x ને x ની આ બાજુ આવે તો શું થાય, 3x બરાબર 15. તો x બરાબર 15 ના છેદમાં 3. તો x બરાબર શું મળ્યા, 5 વર્ષ. એ રવિની શું છે, હાલની ઉંમર છે. 5 માં 15 ઉમેરો એટલે કેટલા થાય, 20. એટલે એની હાલની ઉંમર કેટલા ગણી થઈ ગઈ, 4 ગણી. સમજાણું તમને? દાખલો એકદમ ઈઝી છે પણ ટ્રિકી પણ એટલો જ છે. એટલે કન્ફ્યુઝ ક્યારે નહીં થવાનું. જો તમે કન્ફ્યુઝ થશો તો હંમેશા તમે ભૂલ કરશો. એટલે હવે સમજાણું? તો ચાલો હવે એના પછીનો 13મો દાખલો કરીએ. કે ભાઈ 13મા દાખલાની રકમ વાંચો. તો કે ભાઈ શું છે, કે ભાઈ 13મો દાખલો શું તમને કહે છે કે ભાઈ એક સમય સંખ્યાને 5/2 વડે ગુણી. તો આપણે લખીએ કે ભાઈ ધારો કે કોઈ એક સંખ્યા x છે. ધારો કે કોઈ સંખ્યા x છે. હવે એ સંખ્યામાં આપણે શું કરવાનું છે, સંખ્યાને 5/2 વડે ગુણવાના. તો x ગુણ્યા 5/2 કર્યા, પછી શું થયા, ગુણી અને જે પરિણામ મળે એમાં 2/3 ને ઉમેરવાનું. એટલે આનો જે ગુણાકાર કરશો અને પરિણામ મળશે એમાં શું ઉમેરવાનું, 2/3. પછી આપણને -7/12 મળે. એટલે આનો આપણે જે કરશે એનો જવાબ શું છે, -7/12. તો આપણું સમીકરણ કમ્પ્લીટ થઈ ગયું. એકદમ ઈઝી છે. તો આપણે હવે શું કરવાનું રહેશે, કંઈ નહીં, 5x/2 +2/3 upon -7/12. તો હવે આનો આપણે લસા લઈએ તો શું થાય કે ભાઈ આપણે આનો લસા લઈએ તો કેટલો આવે, 6 આવે. તો હવે શું થાય, 3 × 5 = 15x + 4 -7/12. 6 દુ 12. હવે 2 છે એ બરાબરની ઓલી બાજુ જાય તો શું થાય કે 15 દુ 30x + 8 = -7. તો હવે શું જવાબ આવ્યો, 30x -8 પ્લસ આ બાજુ આવે તો -15. તો હવે x બરાબર -15/30. તો હવે શું મળ્યું, x બરાબર -1/2. કારણ કે 15 * 15 15 દુ 30. તો તમને x બરાબર કેટલા મળ્યા, -1/2. એકદમ ઈઝી છે. ટૂંકમાં એ લોકોએ કીધું એ જ રીતે આપણે કરતા ગયા. તો આપણને દાખલાનો જવાબ શું આવ્યો, -1/2. સમજાણું તમને? તો ચાલો હવે 14મો ક્વેશ્ચન કરીએ. ચૌદમા ક્વેશ્ચનમાં શું છે, લક્ષ્મી એક બેંકમાં ખજાનચી છે. ઓહો, ખજાનચી છે. તેની પાસે અનુક્રમે 100 રૂપિયા, 50 રૂપિયા અને 10 રૂપિયાના મૂલ્યની ચલણી નોટો છે. પછી શું કીધું, આ નોટોની સંખ્યાનો ગુણોત્તર અનુક્રમે 2:3:5 છે. જો કુલ રકમ 4 લાખ હોય તો લક્ષ્મી પાસે દરેક મૂલ્યની કેટલી ચલણી નોટો હશે. સરસ છે દાખલો. તો આપણે પહેલા શું કરવાનું, એક મિનિટ બસ, કે ભાઈ આપણે ધારી લેવાનું કે ભાઈ શું છે, લક્ષ્મી બેંકમાં ખજાનચી છે એ વસ્તુ લેવી. એની પાસે 100 રૂપિયા, 50 રૂપિયા અને 10 રૂપિયાની ચલણી નોટો છે. સમજાણું? તો લખીએ આપણે કે ભાઈ ધારો કે લક્ષ્મી પાસે શું છે અને એના કુલ મૂલ્યનો શું કીધું, સરવાળો કેટલો થાય, 4 લાખ થાય. તો આપણે લખીએ ધારો કે 100 રૂપિયાને
ધારો કે 100 રૂપિયાની નોટો કેટલી છે એને જો જેમમાં તમને દાખલો આપેલો જ છે તો 100 રૂપિયાની નોટો કેટલી છે 2x ટાઈપની 2 છે એટલે કેટલી થાય 2x થાય પછી 2x છે પછી 50 રૂપિયાની નોટો 3x છે અને 10 રૂપિયાની નોટો કેટલી છે 5x થાય 5x છે આ શું છે 2x 3x અને 5x એ શું છે એ નોટોની સંખ્યા છે હવે આપણે એ સંખ્યાને નોટોના મૂલ્યમાં રૂપાંતરિત કરવું હોય તો શું કરવાના છે 2x ગુણ્યા 100 3x ગુણ્યા 50 અને 5x ગુણ્યા 10 એમ કરવાનું થાય તો ચાલો આપણે કરીએ કે ભાઈ હવે 100 કૌંસમાં 2x 50 કૌંસમાં 3x 10 કૌંસમાં 5x બરાબર કુલ ચલણનું મૂલ્ય કેટલું આપેલું છે આપણને 4 લાખ રૂપિયા આપેલું છે તો આપણે અહીંયા કેટલા લખવાના થાય 4 લાખ રૂપિયા લખ્યા હવે કંઈ નથી ફક્ત આપણે સાદુરૂપ આપવાનું છે અહીંયા શું થશે કે ભાઈ શોધું 200x 3 પંચા 15 એટલે 150x અને અહીંયા 50x તો કેટલા થાય 4 લાખ રૂપિયા થયા તો 150 50 એટલે 200 200 ને 200 400 થયા આપણને કેટલા મળ્યા 400x બરાબર 4 લાખ થાય તો હવે આપણે શું કરવાનું છે x ને આપણે કરતા કરીએ તો શું થાય 4 લાખના છેદમાં 400 તો આ બે મીંડા ગયા અહીંયા 4 એટલે શું મળ્યું 100 આપણને x ની કેટલી કિંમત મળી 100 મળી તો હવે આપણે શું કરવાનું છે તો આપણે એ જોવાનું છે કે ભાઈ 100 રૂપિયાની કેટલી નોટો છે 50 રૂપિયાની કેટલી છે અને 10 રૂપિયાની કેટલી નોટો છે તો આપણે હવે x ની કિંમત આમાં મૂકીએ તો શું થાય કે ભાઈ બે કૌંસમાં 100 બરાબર 200 શું છે નોટો કેટલા રૂપિયાની તો કે ભાઈ 100 રૂપિયાની હવે અહીંયા 3 કૌંસમાં 100 એટલે 300 નોટો કેટલા રૂપિયાની 50 રૂપિયાની અને અહીંયા 5 કૌંસમાં 100 એટલે 500 તો કેટલી નોટો છે ભાઈ 10 રૂપિયાની 500 નોટો એકદમ ઈઝી છે આપણે શું કરવાનું છે પહેલા સમજો કે ભાઈ આપણને પહેલા નોટોની સંખ્યા આપેલી હતી પણ કેવી રીતે આપી હતી ગુણોત્તરની રીતે આપી હતી તો આપણે ગુણોત્તરની રીતે નોટોની સંખ્યા મેળવી લીધી ધારીને પછી આપણને શું આપ્યું હતું કે ભાઈ એનું મૂલ્ય આપ્યું હતું તો કે ભાઈ આપણે મૂલ્ય મેળવવું આપણે મૂલ્ય મેળવીને સાદુરૂપ આપી દીધું તો આપણને શું કહેવાય x મળી ગયો x ની કિંમત આપણે ધાર્યું તો એમાં લઈ લીધી હતી તો આપણને શું કહેવાય આખો જવાબ મળી ગયો એકદમ ઈઝી છે તો ચાલો હવે આવી રીતનું આપણે 15 નો દાખલો કરીએ કે ભાઈ 15 ના દાખલામાં શું છે મારી પાસે 1 રૂપિયા 2 રૂપિયા અને 5 રૂપિયાના મૂલ્યવાળા કુલ 300 રૂપિયાના સિક્કા છે મૂલ્ય આપણને આપ્યું છે રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા રૂપિયા 5 ના સિક્કા કરતા 3 ગણી છે જો સિક્કાની કુલ સંખ્યા 160 હોય તો દરેક મૂલ્યના સિક્કાઓની સંખ્યા શોધો પહેલા આપણે જોવું કોની સાપેક્ષે વાત કરીએ કે રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા રૂપિયા 5 ના સિક્કા કરતા 3 ગણી છે કોની સાપેક્ષે વાત કરી 5 રૂપિયાની તો આપણે લખી લઈએ કે ભાઈ ધારો કે ધારો કે 5 રૂપિયાના સિક્કાની સંખ્યા
5 રૂપિયાના સિક્કાની સંખ્યા x છે તો 3 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી થશે એને શું વાત કરી સોરી 2 રૂપિયાના કે 2 રૂપિયાના સિક્કાની સંખ્યા 5 રૂપિયાના સિક્કા કરતા 3 ગણી છે તો 2 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી થશે 3 ગણી મતલબ 3x છે સમજાણું હવે આપણે શું કરવાનું તો હવે આપણે 1 રૂપિયાના સિક્કાની સંખ્યા શોધવાની થાય તો આપણને જો ખાસ ધ્યાન આપો આપણને સિક્કાની કુલ સંખ્યા આપી દીધી કેટલી આપી 160 તો આપણે 2 રૂપિયાના સિક્કા અને 5 રૂપિયાના સિક્કાઓ એમાંથી બાદ કરી નાખી તો જેટલા હવે સિક્કાઓ બચ્યા હોય એ કેટલા હશે 1 રૂપિયાના જ હશે ને તો આપણે શું લખવાનું થાય કે ભાઈ 1 રૂપિયાના સિક્કાની સંખ્યા 160 માઈનસ આ બંનેનો સરવાળો કરીએ તો કેટલા આવે 3 ને 1 4x આવ્યો સમજાણું એટલી વસ્તુ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હવે આપણને શું કીધું કે ભાઈ એનું મૂલ્ય કેટલું છે 300 રૂપિયા તો કાઈ નહીં આપણે લખી નાખીએ કે ભાઈ 5 રૂપિયાના સિક્કા 5 કૌંસમાં x વત્તા 2 કૌંસમાં 3x વત્તા 1 કૌંસમાં 160 માઈનસ 4x બરાબર 300 તો હવે આપણે શું કરવાનું સાદું રૂપ આપી દઈએ 5x 3 2 6x 160 માઈનસ 4x બરાબર 300 તો હવે શું કરવાનું થાય 6 ને 5 11 11 માંથી 4 જાય તો કેટલા વધે કોઈ કહેશે મને કે 6 ને 5 સોરી 5 ને 6 11 11 માંથી 4 બાદ કરવાના તો કેટલા વધે 7x તો આપણે અહીંયા શું લખવાના થશે 7x 160 બરાબર 300 તો હવે 7x ને કરતા બનાવીએ 300 માંથી 160 જાય તો કેટલા વધે 300 માંથી 100 જાય તો 200 200 માંથી 60 જાય તો 140 હવે પછી શું કરવાનું x ને કરતા બનાવીએ તો 140 ના છેદમાં 7 તો 7 દુ 14 તો આપણને x બરાબર કેટલા મળ્યા 20 x બરાબર આપણને કેટલા મળ્યા 20 મળ્યા તો હવે x નું મૂલ્ય અહીંયા મૂકી દઈએ તો x બરાબર 20 5 રૂપિયાના સિક્કાઓની સંખ્યા કેટલી છે 20 હવે 2 રૂપિયાના સિક્કાઓની સંખ્યા 3 કૌંસમાં 20 એટલે 60 તો 2 રૂપિયાના સિક્કાઓની સંખ્યા મળી ગઈ હવે શું કરવાનું 160 માઈનસ 4 20 તો હવે આપણને અહીંયા શું મળે 160 માઈનસ 2 ચોક 80 તો 1 રૂપિયાના સિક્કાઓની સંખ્યા કેટલી છે 80 2 રૂપિયાના સિક્કાઓની સંખ્યા 60 અને 5 રૂપિયાના સિક્કાઓની સંખ્યા 20 તો છે ને એકદમ સરળ દાખલો કઈ નથી કોની સાપેક્ષે વાત કરી હતી 5 રૂપિયાના સિક્કાઓની સાપેક્ષે તો આપણે ધારી લીધું પછી આપણને શું વાત કરી ભાઈએ કે ભાઈ 2 રૂપિયાના સિક્કાની સંખ્યા 5 રૂપિયાના સિક્કાની સાપેક્ષે કેટલી છે 3 ગણી અને પછી બંનેનો સરવાળો કરીને 160 માંથી બાદ કરી નાખવાનો પછી મૂલ્ય મૂકીને સાચું રૂપ આપી દેવાનું છે ને એકદમ ઈઝી તો ચાલો હવે ક્વેશ્ચન 16 કરીએ ક્વેશ્ચન 16 તો ભાઈ ક્વેશ્ચન 16 માં શું આપણને કહેવા માંગે છે રકમ વાંચો છે ને કે ભાઈ એક નિબંધ સ્પર્ધાના આયોજકોએ પ્રત્યેક વિજેતાને 100 રૂપિયા અને પ્રત્યેક વિજેતાને રૂપિયા 100 તથા વિજયી ન બનનાર સ્પર્ધકને 25 રૂપિયાનો પુરસ્કાર આપવાનું નક્કી કરેલ છે જો પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવેલ કુલ રકમ 3000 હોય તો કુલ 63 સ્પર્ધકોમાંથી વિજેતા થનાર સ્પર્ધકોની સંખ્યા શોધો આપણને આમાં શું નક્કી કરેલું છે કે ભાઈ જે સ્પર્ધક જીતો એને 100 રૂપિયા ઇનામ આપ્યા નથી જીતો એને 25 રૂપિયા આપ્યા
અને એનો એને ખર્ચો કેટલો ભોગવો 3000 રૂપિયા કુલ સ્પર્ધકો કેટલા હતા સોરી હોય તો 63 સ્પર્ધકોમાંથી કુલ સ્પર્ધકો કેટલા હતા 63 63 માં જીતનાર અને હારનાર બંને સ્પર્ધકોનો સમાવેશ થાય છે તો ચાલો હવે આપણે સંખ્યા શોધીએ તો શું થાય કે ભાઈ ધારો કે વિજેતા થનાર સ્પર્ધકોની સંખ્યા x છે તો લખીએ ધારો કે વિજેતા સ્પર્ધકોની સંખ્યા x તો ભાઈ હારનાર સ્પર્ધકોની સંખ્યા મને કોઈ કહેશે કે ભાઈ હારનાર સ્પર્ધકોની સંખ્યા કેટલી થાય કુલ સ્પર્ધક કેટલા છે 63 તો 63 માંથી આપણે વિજેતા થનાર સ્પર્ધકોને બાદ કરી નાખીએ તો જે વધ્યા હશે એ શું હશે હારનાર સ્પર્ધકો જ હશે ને સમજાયું તો અહીંયા શું લખીએ 63 x સમજાયું અથવા તો આપણે એમ ન કરવું હોય તો આપણે બીજી રીત શું છે તો કે ભાઈ બીજી રીત આપણને એ પણ મળે કે ભાઈ અહીંયા વિજેતા થનાર છે એની જગ્યાએ હારનાર લખી નાખીએ તો પણ ચાલે તો એમાં કોઈ પણ જાતનો ફેરફાર ન આવે તો આપણે એમ લખીએ કે ભાઈ ધારો કે હારનાર પામનાર સ્પર્ધકોની સંખ્યા x છે તો વિજેતા થનારા સ્પર્ધકોની સંખ્યા કેટલી થાય 63 x થાય તો હવે આપણે શું કરવાનું કે ભાઈ વિજેતા હારનાર સ્પર્ધકને કેટલા આપેલા છે રૂપિયા 25 અને કુલ સ્પર્ધકો કેટલા છે x વિજેતા થનારને 100 કુલ સ્પર્ધકો કેટલા 63 x કુલ કેટલા રૂપિયા આવ્યા કે ભાઈ 3000 રૂપિયા તો હવે શું છે સાદું રૂપ જ છે ને કે ભાઈ 25x 6300 100x સમજાણું પછી બરાબર 3000 તો હવે શું થાય કે ભાઈ 100 માંથી 25 જાય તો -75x પછી પ્લસ બરાબર 3000 તો હવે 75x ઓલી બાજુ જાય 3000 આ બાજુ આવે તો અહીંયા કેટલા વધે 3300 બરાબર 75x તો x ને આપણે કરતા બનાવીએ તો શું થાય 3300 ના છેદમાં 25 તો હવે 3300 છે તો એને આપણે 33 ગુણ્યા શું કરે 100 લખી શકીએ તો આપણે એમ કરીએ તો 33 ગુણ્યા 100 એટલે શું થાય 3300 થાય છેદમાં 25 તો 25 ચોકુ 100 તો હવે 33 ગુણ્યા 4 કરવાના હતા 33 દુ 66 66 ના ડબલ એટલે 6 દુ 12 અને 132 x બરાબર કેટલા મળ્યા આપણને સોરી હો તો x બરાબર આપણને કેટલા મળ્યા 132 કઈ નથી શું છે આપણે શું કહ્યું કે ભાઈ હાર પામનાર સ્પર્ધકોની સંખ્યા આપણે x લીધી પછી જીતેલાઓની સંખ્યા આપણે કેટલી લીધી કે ભાઈ કુલ 63 સ્પર્ધકોમાંથી વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા શોધવાની કીધી છે તો આપણે શું કર્યું 63 x વિજય ન બનનારને 25 રૂપિયા આપ્યા હા અને હાર જીતનારને 100 રૂપિયા આપ્યા તો પછી શું કર્યા 25 63 ગુણ્યા 100 એટલે 6300 100x ને 3000 રૂપિયા પછી શું થયું કે ભાઈ 25x છે એ બાદ કરીએ તો કેટલા વધે 75
અને 63 માંથી બાદ કરીએ તો 3300 રૂપિયા. તો 3300 સોરી જો અહીંયા કેટલા છે ખરેખર 75 છે અને આપણે કેટલા કર્યા 25 કર્યા. મેં કીધું કે કેમ ભૂલ પડી. તો સમજાણું. તો અહીંયા ખરેખર શું આવે એક મિનિટ જો. તો અહીંયા ખરેખર શું આવે 75 આવે 25 દુ 50 ને 25 તેરી 75 એમ કરી શકીએ. તો શું થાય 25 ચોકો 100 અને 3 11. તો 11 ચોકો 44. x બરાબર આપણને કેટલા મળ્યા 44. તો 44 એ શું છે હાર પામનાર વિદ્યાર્થીઓ. x બરાબર 44 આપણને શું મળ્યા હાર પામનાર વિદ્યાર્થીઓ. અને હવે જીત પામનાર વિદ્યાર્થીઓ જોતા હોય તો 63 માઈનસ 44. તો કેટલા આવે 63 માંથી 43 જાય તો કેટલા વધે 22. સોરી 63 માંથી 43 જાય તો કેટલા વધે 20. અને હજી એક કરી એટલે 19. તો જીતનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થાય 19. હાર પામનાર વિદ્યાર્થીઓની સંખ્યા 44. તો હવે પાછો બંનેનો સરવાળો કરો તો કેટલા વધે 63. સમજાણું. એકદમ ઈઝી ક્વેશ્ચન છે બધા. નિરાતે સમજજો અને ગણતરી કરજો એટલે બધું જ સમજાઈ જશે. હવે આપણે આગળના જે ઉદાહરણો છે અને સ્વાધ્યાય 1.3 છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ઓકે.